વેલકમ બેક. તો સુરેન્દ્રનગરમાં રોડની કામગીરીના નામે નવો પુલ બંધ કરી દેવાયો. લીંબડીથી ધંધુકા તરફનો નવો પુલ બંધ કરી દેતા સ્થાનિકોમાં રોષ છે. ધંધુકા, ભાવનગર, રણપુર, બોટાદ સહિતના વિસ્તારોમાંથી આવતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ. પુલ બંધ હોવાથી એમ્બ્યુલન્સ સહિતના વાહનોને અવરજવર કરવામાં હાલાકી સર્જાઈ છે. નવો પુલ બંધ કરીને વર્ષોથી બંધ પુલ પર શરૂ કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. ગામ લોકોએ વહેલી તકે સમારકામ કરીને પુલ ખોલવા માટેની માંગ કરવામાં આવી છે. ભોયકાથી હું આવ્યો અને અમે આ પુલનું કામ જોયું તો જે જૂનો પુલ છે પડી ગયો એ ચાલુ કર્યો છે અને આ નવો પુલ બંધ કર્યો છે. અત્યારે ચોમાસાના સિઝનમાં જ આમને કામ કરવાનું શું છે. આખો ઉનાળો વયો ગયો, બધું વયું ગયું, તો અત્યારે જે નવો પુલ છે એ તૂટી ગયો. જૂનો પુલ જર્જરિત છે પણ અત્યારે એ ચાલુ કર્યો છે અને આ નવા પુલ ઉપર બંધ કર્યો છે. આ નવો રોડ બનાવ્યો છે બ્રિજ, અને અત્યારે રસ્તો બંધ કરી દીધો છે અને આ જૂનો રોડ બ્રિજ ચાલુ કર્યો છે. પબ્લિકને બહુ હેરાન થાય છે. ભાવનગરથી ધંધુકા રોડ ઉપર અને કાયમિક રોડ છે, માણસ પબ્લિક ઘણું હેરાન થાય છે અને ભ્રષ્ટાચાર વધી ગયું છે ભાજપનું. એટલે આમાં સરકારને નોંધ લેવી અને પબ્લિકને જેમ બને એમ તાત્કાલિક રસ્તો ચાલુ કરે. મેં કીધું આ મેન રોડ છે, હવે આમાં પબ્લિક આવે ક્યાં જાય ક્યાં. ઓલા વૈકુંઠ કાલા અહીંયા ઉભા રહ્યા અને અહીંથી લઈ ગયા. હા, અહીંથી લઈ ગયા ઉપાડી બિચારા. પછી 108 વાળા નીકળે તો આમ ફરીને જાય. કોઈ ગામડાના માણસ આવો તો આમ ફરીને આવો 2-5 કિલોમીટર. આ કાલ બપોરે નાખ્યું હતું, હજી કામ ચાલુ નથી કર્યું. હવે આમાં કઈ આમાં શું આપણે સમજવાનું કે કામ જયારે કરવાનું હોય તારે મટીરિયલ નાખવાનું હોય અને ત્યારે બધું બંધ કરતો. આગળ 24 કલાક બંધ કરી દે ને પબ્લિક ની હેરાન કરવાની હોય ચોખ્ખી.